નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહિલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો જેના સ્વાધ્યાય સોલ્યુશન વિશે આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. પહેલો પ્રશ્ન, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો ટોડેરો નામના અર્થશાસ્ત્રીએ. બીજો પ્રશ્ન, કયો ખ્યાલ ગુણાત્મક છે? તો આર્થિક વિકાસનો ખ્યાલ ગુણાત્મક છે. ત્રીજો પ્રશ્ન, 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો 130મો ક્રમ. ચોથો પ્રશ્ન, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? જવાબ છે 5497. પાંચમો પ્રશ્ન, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. છઠ્ઠો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો 100. સાતમો પ્રશ્ન, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1ની વચ્ચે. આઠમો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકસિત રાષ્ટ્રોના પ્રશ્નો સાથે. નવમો પ્રશ્ન, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો નોર્વે. વિભાગ બી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ એટલે શું? તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા ચીજ વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારાને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, આર્થિક વિકાસનો અર્થ આપો. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, માથાદીઠ આવક એટલે શું? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતી આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? જવાબ છે કારણ કે રાષ્ટ્રીય આવકમાં વસ્તીના પરિબળને ધ્યાનમાં લેવાતું નથી, જ્યારે માથાદીઠ આવકમાં તેને ધ્યાનમાં લેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? તો ડેવિસ મોરિસે. છઠ્ઠો પ્રશ્ન, 2014માં HDIના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે? તો 188 દેશોના. સાતમો પ્રશ્ન, માનવ વિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો 3 પરિબળોને આવરી લેવામાં આવેલા છે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે જ્ઞાન અથવા શિક્ષણ અને ત્રીજું છે સારું જીવન ધોરણ. આઠમો પ્રશ્ન, બાળ મૃત્યુ દર એટલે શું? તો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. નવમો પ્રશ્ન, માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય જણાવો. તો માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય 1 છે. 10મો પ્રશ્ન, ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે. અને 11મો પ્રશ્ન, સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? તો સેનિટેશનની સુવિધા સારા જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. વિભાગ સી. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. તો રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે વસ્તી. અને ત્રીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. અહીં માહિતી આપેલી છે, વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. બીજો પ્રશ્ન, માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. તો પહેલી મર્યાદા માત્ર અંદાજો. બીજી મર્યાદા રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. ત્રીજી મર્યાદા છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. ચોથી મર્યાદા છે સરખામણીની મુશ્કેલી. અને પાંચમી મર્યાદા છે ભ્રામક નિર્દેશક છે, કારણ કે આ માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું હોતું નથી, એટલે આપણે એને ભ્રામક કહી શકીએ. ત્રીજો પ્રશ્ન,
પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો. ઉત્પાદનમાં થતા વધારાને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય, જ્યારે નવી ટેકનોલોજીના કારણે ગુણવત્તામાં થતો વધારો તે ગુણાત્મક પરિવર્તન કહી શકાય. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને છે. ચોથો પ્રશ્ન, ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે? તો ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક પ્રકારનું પરિવર્તન છે. પાંચમો પ્રશ્ન, વિકાસના નિર્દેશકો શું છે તેની યાદી આપો. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે, અને આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જે નિર્દેશકો છે એ મુખ્ય 4 છે, જેમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI, અને ચોથું છે માનવ વિકાસનો આંક HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. છઠ્ઠો પ્રશ્ન, વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. તો વૃદ્ધિની મર્યાદામાં પહેલી મર્યાદા, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. બીજી મર્યાદા, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ત્રીજી મર્યાદા, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. અને ચોથી મર્યાદા છે, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. સાતમો પ્રશ્ન, વિકાસની મર્યાદાઓ જણાવો. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે, અને તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ બને છે. અને ત્રીજું, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી, એટલે કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. આઠમો પ્રશ્ન, અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે, અને જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. જો અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ આપણે કહી શકીએ. અને નવમો પ્રશ્ન, વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે? શા માટે? વૃદ્ધિ અને વિકાસમાંથી વિકાસને માપવામાં મુશ્કેલી પડે છે, કારણ કે વિકાસમાં સમાજમાં તથા રાષ્ટ્રમાં આવેલા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે, અને જેનું માપન કરવું ઘણું જટિલ અને કઠિન છે. વિભાગ ડી, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? વિદ્યાર્થી મિત્રો, માહિતી અહીં આપેલી છે, વાંચી લેજો. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતોમાં ખોરાક, આરોગ્ય અને તબીબી સેવાઓ, રહેઠાણ અને કપડાં, શિક્ષણ અને મનોરંજન, પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, ઉર્જા શક્તિ, દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ અને ડ્રેનેજની સુવિધા, આ બધાનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, માહિતી અહીં આપેલી છે, વાંચી લેજો. રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ. ત્રીજો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, માહિતી આપેલી છે, વાંચી લેજો. ચોથો પ્રશ્ન, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો.
વિદ્યાર્થીઓને માહિતી આપેલી છે, વાંચી લેજો. 5મો પ્રશ્ન. ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે? તમારા જવાબ માટેના કારણો આપો. વિદ્યાર્થી મિત્રો, માહિતી અહીં આપેલી છે, વાંચી લેજો. વિભાગ ઈ. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પહેલો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, માહિતી અહીં આપેલી છે, વાંચી લેજો. બીજો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો. માહિતી આપેલી છે, વિદ્યાર્થી મિત્રો, વાંચી લેજો. ત્રીજો પ્રશ્ન, માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો, માહિતી અહીં આપેલી છે, વાંચી લેજો. ચોથો પ્રશ્ન, PQLI અને HDIની તુલના કરો. બંનેમાંથી કયો શ્રેષ્ઠ નિર્દેશક છે અને શા માટે? વિદ્યાર્થી મિત્રો, માહિતી આપેલી છે, વાંચી લેજો. આમ ઉપરોક્ત માહિતીના આધારે આપણે કહી શકીએ કે PQLIની તુલનામાં HDI શ્રેષ્ઠ નિર્દેશક છે. અને 5મો પ્રશ્ન, આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો. તો આર્થિક વિકાસના મુખ્ય 4 નિર્દેશકો છે. પહેલો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, જે વિભાગ ડીમાં પ્રશ્ન 2ની સમજૂતીમાં આપેલો છે. બીજો છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર, જે વિભાગ ડીમાં પ્રશ્ન 3ની સમજૂતીમાં આપેલો છે. ત્રીજો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, PQLI, જે વિભાગ ડીમાં પ્રશ્ન 4ની સમજૂતીમાં આપેલો છે. અને ચોથો છે માનવ વિકાસનો આંક, HDI, જે વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 3ની સમજૂતીમાં આપેલો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.